Hello friends, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. In this lecture, we will study mean or average definition and examples of mean. So, mean અથવા તો એને આપણે એવરેજ કહીએ છીએ. મીન શું છે? મીન ઓર એવરેજ ઇઝ અ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી ઓર લોકેશન. The notation of x bar is used to denote mean or average. Thus, if there are n observations with valued x1, x2, x3 up to xn, then x bar is equal to x1 plus x2 plus x3 plus dot 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 plus xn divided by n. In short, we can say that x bar is equal to sigma x upon n. Mean એટલે એવરેજ. જે એવરેજ આપણે કાઢીએ છીએ કે લોકેશન અથવા તો સેન્ટર ટેન્ડન્સીની, એને મીન કહેવાય છે. એક્સ બાર સિમ્બોલ યુઝ થાય છે મીન મેઝર કરવા માટે, અને એનું ઇક્વેશન છે જેટલા પણ એક્સ આપણને આપેલા હોય બધાનું ટોટલ ભાગ્યા એન, અને એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. આ મીનનું મેઇન સૂત્ર છે. તો એક એક્ઝામ્પલ આપણે સમજીએ. ફાઇન્ડ ધ મીન ઓર એવરેજ વેલ્યુ ઓફ ધ ફોલોઈંગ ઓબ્ઝર્વેશન્સ. આપણને ઓબ્ઝર્વેશન આપ્યા છે અને એની મીન વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો પહેલાં આપણે ગણી લઈએ કે કેટલા છે ઓબ્ઝર્વેશન. 1, 2, 3, 4, 5 ને 6. 6 છે આપણા x1, x2, x3 અપ ટુ x6 સુધી. તો મીન શું થશે? સિગ્મા એક્સ અપોન એન સૂત્ર છે. સિગ્મા એક્સ એટલે આ બધાનો સરવાળો 6 જે ટોટલ આપણે લખી દીધો અહીંયા 5.75 થી 5.74 સુધીનો, ડિવાઈડ બાય એન. એન એટલે કેટલા છે ઓબ્ઝર્વેશન? 6 છે. તો ટોટલ થશે 34.39 ભાગ્યા 6 એટલે 5.73. 5.73 ઇઝ ધ રિક્વાયર્ડ મીન. ઓકે. હવે એક બીજી રીતના પણ મીન ફાઇન્ડ કરી શકાય કે જ્યારે ઇફ વેલ્યુઝ ઓફ ઓબ્ઝર્વેશન એન્ડ ફ્રીક્વન્સી બોથ આર ગિવન, બંને જો આપેલા હોય, એક્સ પણ આપેલું હોય અને ફ્રીક્વન્સી પણ આપેલી હોય, તો એ ટાઈમે મીન કેવી રીતના મેઝર કરીશું? તો એ ટાઈમે આપણો એન થશે સિગ્મા એફ, જે ફ્રીક્વન્સી છે બધાનો સરવાળો, અને એક્સ બાર છે તે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન થશે. ઓકે. અને મીનનું સૂત્ર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ x1 f1 પ્લસ f2 x2 પ્લસ f3 x3 પ્લસ fm xm ડિવાઈડ બાય એન. તો આ રીતના ફ્રીક્વન્સી જ્યારે આપેલી હોય ત્યારે આ સૂત્રનો આપણે યુઝ કરીશું. તો એનો એક એક્ઝામ્પલ જોઈએ. જો રકમ ફાઇન્ડ ધ મીન વેલ્યુ ઓફ ધ બિલો ગિવન ઓબ્ઝર્વેશન્સ. એક્સ આપેલો છે અને એફ આપેલા છે. આ બધા ઓબ્ઝર્વેશન છે. એક્સ અને એફની વેલ્યુ બંને આપેલી છે. નંબર ઓફ ઓબ્ઝર્વેશન અને એક્સ ને એફ જે આપેલી છે વેલ્યુ, તો એમાંથી મીન કેવી રીતના ફાઇન્ડ કરીશું? તો પહેલાં આપણે જોયું તેમ જ્યારે એક્સ અને એફ બંને આપેલું હોય ત્યારે એફ એક્સ બંનેનો ગુણાકાર કરવો પડે છે. તો એક્સ 7 છે, એફ છે 5, 7 ગુણ્યા 5 અહીંયા 35 થશે. 8 ઇન્ટુ 9 72, 9 ઇન્ટુ 8 72, 10 ઇન્ટુ 7 70, 11 ઇન્ટુ 7 77, 12 ઇન્ટુ 5 60, 13 ઇન્ટુ 4 52, 14 ઇન્ટુ 3 42, 15 ઇન્ટુ 2 30. તો આ રીતના આપણે એફએક્સ આપણને વેલ્યુ એફએક્સની વેલ્યુ મળી ગઈ એક્સ અને એફ પરથી. હવે સિગ્મા એફએક્સ એટલે બધાનો સરવાળો. એફએક્સ જે આપણે મેઝર કર્યું આ બધાનું ટોટલ. ઓકે. આ બધાનું ટોટલ કરીશું. તો બધાનું ટોટલ કરીશું તો 35 પ્લસ 72 પ્લસ 72 પ્લસ 70 પ્લસ 77 60 52 42 અને 30. તો બધાનું ટોટલ એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ થશે 510. નાવ એન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ, જે એફ ફ્રીક્વન્સી આપી છે બધાનો સરવાળો. તો 5 પ્લસ 9 પ્લસ 8 પ્લસ 7 પ્લસ 7 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 2, બધાનું ટોટલ થશે 50. એટલે આપણી એનની વેલ્યુ થશે 50. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ મળી ગઈ, એન મળી ગઈ. તો એના પરથી મીન મળી જશે. મીન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન એટલે 510 ભાગ્યા 50 ઇઝ ઇક્વલ ટુ 10.2 ઇઝ ધ રિક્વાયર્ડ મીન. આ રીતના પણ આપણે મીન મેઝર કરી શકીએ. બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે મીનનો. અહીંયા હાર્ડનેસ આપી છે 500 પ્રોડક્ટની. વર ચેક એન્ડ હાર્ડનેસ ઓફ 500 પ્રોડક્ટ્સ વર ચેક એન્ડ ફોલોઈંગ રિઝલ્ટ્સ વર ઓબ્ટેન. કેલ્ક્યુલેટ મીન. ઓકે. તો હાર્ડનેસ નંબર આપેલા છે અને નંબર ઓફ પીસીસ આપ્યા છે આપણને 290 થી 94, 295 થી 299, 300 to 304, 305 થી 309, 310 to 314 and 315 to 3
19. તો એનો મીન આપણે કેવી રીતના મેઝર કરીશું? તો આપણે ટેબલ બનાવીએ. ક્લાસ આપેલ છે આપણને 290થી 294થી 315 to 319 સુધીનો. ફ્રીક્વન્સીની વેલ્યુ પણ આપી છે આપણને રકમમાં જ. તો આપણે અપર બાઉન્ડ્રી અને લોઅર બાઉન્ડ્રી મેઝર કરીશું. તો અપર બાઉન્ડ્રી અને લોઅર બાઉન્ડ્રી આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા કે જે લોઅર બાઉન્ડ્રી છે, ઓકે, અને અપર બાઉન્ડ્રી છે, તો કેવી રીતના મેઝર થશે? તો 290 માઇનસ 0.5 એ આપણી લોઅર બાઉન્ડ્રી, એટલે 289.5, અહીંયા 89 છે, 289.5. પછી છે 294 વધારે વેલ્યુ છે, તો એમાં પ્લસ 0.5 કરીએ તો અપર બાઉન્ડ્રી મળશે 294.5. એ જ રીતના 295માંથી 0.5 માઇનસ કરીશું એટલે 294.5 આપણી લોઅર બાઉન્ડ્રી, અને 299માં 0.5 કરીશું એટલે 299.5 આપણી અપર બાઉન્ડ્રી થશે. એ જ રીતના જે ટૂંકમાં જે ઓછું છે એમાંથી 0.5 માઇનસ કરો અને વધારે છે એમાં પ્લસ 0.5 ઉમેરો. તો 300માંથી 0.5 માઇનસ કરીશું એટલે 299.5, 304માં 0.5 ઉમેરીશું એટલે 304.5. એટલે લોઅર અને અપર બાઉન્ડ્રી આ રીતના બધાની મેઝર કરી દેવાની. આ આપણું પહેલું સ્ટેપ. અપર બાઉન્ડ્રી લોઅર બાઉન્ડ્રી મળી ગઈ. ક્લાસ મિડ પોઈન્ટ. ક્લાસ મિડ પોઈન્ટ એટલે અપર બાઉન્ડ્રી પ્લસ લોઅર બાઉન્ડ્રી ડિવાઈડ બાય 2 પણ આપણે કરી શકીએ. એ રીતના પણ આપણને ક્લાસ મિડ પોઈન્ટ મળે છે. તો ક્લાસ મિડ પોઈન્ટ છે આપણે આ બેનો ટોટલ કરીને ડિવાઈડ 2 કરીશું તો પણ મળી શકશે. અને લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા કે ક્લાસ મિડ પોઈન્ટ જ્યારે મેઝર કરવો હોય તો કેવી રીતના મેઝર થાય? અપર બાઉન્ડ્રી પ્લસ લોઅર બાઉન્ડ્રી ડિવાઈડ બાય 2. તો અપર બાઉન્ડ્રી અને લોઅર બાઉન્ડ્રી ડિવાઈડ બાય 2 કરીશું એટલે આપણને ક્લાસ મિડ પોઈન્ટ બધા મળી જશે. ઓકે, હવે એફ ઇન્ટુ એક્સ. એફ એટલે આપણી ફ્રીક્વન્સી 17 પહેલી, અને જે એક્સની વેલ્યુ છે તે એક્સની વેલ્યુ આપણે ક્યાંથી મેળવીશું? એક્સ ઇઝ ઇક્વલ ટુ અવર ક્લાસ મિડ પોઈન્ટ. ઓકે, તો એ છે 292. તો 17 ઇન્ટુ 292 એટલે થશે 4964. આ રીતના એફ અને એક્સનો આપણે ગુણાકાર કરીશું તો આપણને એફ એક્સ મળશે બધાના. ક્લાસ મિડ પોઈન્ટ છે તે આપણો એક્સ છે. ચાલો, તો હવે એવરેજ ડેવિએશન અથવા તો મીન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે આપણું આ ટોટલ જે થાય છે એરું આ 1,51,500 ડિવાઈડ બાય એન. એન એટલે નંબર ઓફ ફ્રીક્વન્સી કેટલી છે? 500. સિગ્મા એફ આ બધાનું ટોટલ કરીશું એટલે તે પણ વેલ્યુ મૂકી દીધી એટલે 303 ઇઝ અવર રિક્વાયર્ડ મીન. આ રીતના પણ આપણે મીન મેઝર કરી શકીએ. બીજી એક મેથડ છે મીનની ડેવિએશન મેથડ. તો ડેવિએશન મેથડથી મીન મેઝર કઈ રીતના થાય? સિમ્પલ છે. પહેલાં તો આપણે ટેબલ એઝ ઇટ ઇઝ બનાવી દીધું, ક્લાસ, ફ્રીક્વન્સી, ક્લાસ મિડ પોઈન્ટ. હવે ડેવિએશન ડી કેવી રીતના લખીશું આપણે? તો જ્યાંથી આપણી ફ્રીક્વન્સી ઘટવાની ચાલુ થાય છે અહીંયા 240થી, એ પોઈન્ટને આપણે ડેવિએશન આપી દઈએ 0. એની નીચે 1, 2, 3 અને ઉપર -1 ને -2. ઓકે, ડી મળી ગયો. આ રીતના એફ ઇન્ટુ ડી. એફ એટલે ફ્રીક્વન્સી, ડી એટલે આપણું ડેવિએશન. એ બેનો ગુણાકાર કરવાનો. તો પહેલું છે 17 ગુણ્યા -2 એટલે -34. 86 ઇન્ટુ -1 એટલે -86. સિમિલરલી 240 ઇન્ટુ 0 એટલે 0 થશે. 104 ઇન્ટુ 1 એટલે 104. 43 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 86. 10 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 30. તો એફડી મળી ગયો. બધાનું ટોટલ કરીએ આપણે એટલે સિગ્મા એફડી મળી ગયો. હવે મીન માટેનું ઇક્વેશન એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ ડી ઓર બીટા પ્લસ આઈ સિગ્મા એફડી ડિવાઈડ બાય એન. આ રીતના પણ આપણે મેઝર કરી શકીએ. તો મેઝર કરીએ આપણે કેવી રીતના મેઝર થશે? તો આ જે એક્સડીની વેલ્યુ છે આપણી, એક્સડીની વેલ્યુ, એ એક્સડીની વેલ્યુ આપણે કેટલી લઈશું? તો એક્સડી ઇઝ ઇક્વલ ટુ જે 0 છે ડેવિએશન આપણું, ડેવિએશન 0 છે એનો ક્લાસ મિડ પોઈન્ટ કેટલો છે? 302. એટલે 302 છે આપણો એક્સડી થશે. ત્યારબાદ આઈ એટલે આપણો ક્લાસ ઇન્ટરવલ કેટલો છે? 290થી 94, 95થી 99, બધા વચ્ચે 5નો ડિફરન્સ છે એટલે આઈની વેલ્યુ થશે 5. સિગ્મા એફડી આપણે મેઝર કર્યો ટોટલ
અને એન એટલે આપણું સિગ્મા એફ 500. તો બધી વેલ્યુ આપણે મૂકી દીધી એટલે 302 + 1 303. આ ડેવિએશન મેથડથી પણ આપણે મીન મેઝર કરી શકીએ. તો આ રીતના અલગ અલગ મેથડથી મીનની વેલ્યુ મેઝર થશે. આ જ રીતના આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ એક સૂત્ર ઉમેરીશું તો આમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ મેઝર કરી શકીશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.